તો કેમ છો મિત્રો? ભારતમાં અત્યારે ઘણા બધા લોકો પૈસાવાળા છે, પણ તેમાં દિલથી અમીર તો ખાલી અનંત અંબાણી જ છે, કેમ કે તેને વનતારાની શરૂઆત કરી છે. તે માત્ર ભારતનું નહીં પણ આખા વિશ્વનું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર છે. તેમાં દરરોજ 1.5 લાખ કરતાં પણ વધારે પ્રાણીઓની સંભાળ કરવામાં આવે છે. જ્યારે વનતારાનું 1 વર્ષ પૂરું થઈ ગયું ને, ત્યારે ઘણા બધા લોકોએ અનંત અંબાણીને શુભેચ્છા પાઠવેલી હતી, પરંતુ સાચા આશીર્વાદ તો પ્રાણીઓ પાસેથી જ મળે છે. તેથી પહેલાં જે પ્રાણીઓ પાંજરામાં રહેતા તે અત્યારે વનતારાના 3000 એકરથી વધુના વિસ્તારમાં ખુલ્લા વાતાવરણમાં પોતાની જિંદગી જીવે છે. પ્રાણીઓ પ્રત્યેની દયા અને કરુણા અનંત અંબાણી તેના વારસામાંથી આવેલી છે. जिस तरीके से मेरे माताजी ने मुझे पशु पक्षी से प्रेम करना सिखाया, उसी तरह वनतारा से प्रेरणा लेकर आप सभी जीव जंतु से प्यार करना, यही मेरा आपसे विनती है. તેથી તેને એનિમલ વેલફેરમાં સૌથી મોટું રોકાણ કરેલું છે. જો આપણે આપણા ઘરે એક કૂતરો કે પાલતુ પ્રાણી લાવીએ તો તેનો સામાન્ય રીતે દર મહિને 10,000 થી 15,000નો ખર્ચો થાય છે, પરંતુ અનંત અંબાણીએ 1.5 લાખ કરતાં પણ વધુ પ્રાણીઓની જવાબદારી લીધી છે. તેમાં સિંહ, હાથી અને જિરાફનો સમાવેશ થાય છે. તેમાંથી ઇજાગ્રસ્ત કે રેસ્ક્યુ થયેલા પ્રાણીઓની સારવાર માટે વનતારામાં વિશ્વની સૌથી મોટી વાઇલ્ડ લાઈફ હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. ખરેખર અનંત અંબાણી પૈસાથી નહીં પણ દિલથી પણ અમીર છે.